નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ એચ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ આઈના ઉચ્ચારો અને તેના લગતા નિયમ વિશે માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, આલ્ફાબેટ આઈનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે ઈ એવો ક્યારે થાય છે? તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં વ્યંજન આવે ત્યાર પછી આઈ આવે અને પછી તરત જ બીજો વ્યંજન આવે, એટલે કે વ્યંજન પ્લસ આઈ પ્લસ વ્યંજન, આવું જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં થતું હોય ત્યારે આ જે આઈ જે છે તેનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે ઈ એવો થતો હોય છે, અને આ આઈનો સૌથી સામાન્ય ઉચ્ચાર છે। ફરી એક વખત કોઈ પણ સ્પેલિંગમાં વ્યંજન આવે પછી તરત જ આઈ આવે અને પછી ફરીથી વ્યંજન આવતો હોય તો આવા સ્પેલિંગોમાં આ જે આઈ છે તેનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે ઈ એવો થતો હોય છે। ઉદાહરણ જોશો તો તમને વધારે સમજણ પડશે, તમને વધારે ખ્યાલ આવશે। તો ઉદાહરણ તમે જોઈ શકો છો, સીટ, પિન, બિગ, વિન અને વ્હીલ। ફરી એક વખત, સીટ, પિન, બિગ, વિન અને વ્હીલ, આ બધા જ સ્પેલિંગોમાં જે વ્યંજન છે તેના પછી તરત જ આઈ આપેલો છે અને પછી તરત જ બીજો કોઈ વ્યંજન છે, તો વ્યંજન પ્લસ આઈ પ્લસ વ્યંજન એટલે આઈનો ઉચ્ચાર શોર્ટ ઈ એટલે કે ઈ, બરાબર। અહીં તમે જોઈ શકો છો, સીટ, પિન, બિગ, વિન, વ્હીલ। ટૂંકમાં ખૂબ જ ટૂંકો ઉચ્ચાર આપણે આઈનો ઈ એવો કરીએ છીએ। તો આ હતો નિયમ નંબર 1। હવે નિયમ નંબર 2 કે આલ્ફાબેટ આઈનો ઉચ્ચાર આઈ એવો ક્યારે થાય છે? બોલાય છે પણ આઈ અને તેનો ઉચ્ચાર પણ આઈ એવો ક્યારે થાય છે એ આપણે સમજીશું। તો નિયમ નંબર 2, જ્યારે કોઈ પણ સ્પેલિંગની અંદર આઈ આપેલો હોય તેના પછી તરત જ કોઈક વ્યંજન હોય અને એના પછી તરત જ ઈ આપેલો હોય, આપણે અગાઉ પણ આ નિયમ સમજી ચૂક્યા છીએ, જેને આપણે મેજિક ઈનો રૂલ્સ કહીએ છીએ। મેજિક ઈનો રૂલ આપણે એવું કહીએ છીએ। તો ટૂંકમાં આઈ આપેલો હોય, પછી વ્યંજન હોય અને પછી ઈ હોય, તો આ જે આઈ જે છે તેનો ઉચ્ચાર આઈ એવો થાય છે। યાદ રાખજો મિત્રો, આવા સ્પેલિંગમાં જે ઈ જે છે એ સાયલેન્ટ હોય છે અને ઈનું જે વજન છે એ આઈ ઉપર પડે છે, અને આ જે આઈ જે છે એ ઈની જગ્યાએ આઈ એવો ઉચ્ચાર એનો થતો હોય છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આઈ આપેલો હોય ત્યાર પછી તરત જ વ્યંજન હોય અને એના પછી તરત જ આલ્ફાબેટ ઈ આપેલો હોય, તો જે ઈ જે છે તે સાયલેન્ટ થઈ જાય છે અને તેનું વજન આઈ ઉપર પડે છે, અને જે આઈ જે છે એ ઈની જગ્યાએ આઈ એવું તેનું ઉચ્ચાર થતું હોય છે। ઉદાહરણ જોશો તો તમને વધારે ખબર પડશે। અહીં તમારી સામે કેટલાક એક્ઝામ્પલ છે, બાઇટ, કાઇટ, લાઇક, ફાઇન અને ટાઈમ। આ સ્પેલિંગો તમે જુઓ, બાઇટ તો બી પછી તરત આઈ છે, આઈ પછી તરત જ ટી છે જે વ્યંજન છે, અને ટીની પછી તરત જ ઈ છે, તો ઈ જે છે એ બોલાતો નથી। બીટે કે બાઇટે એવું આપણે વાંચતા નથી, બાઇટ શું વાંચીએ છીએ? બાઇટ, કાઇટ, લાઇક, ફાઇન અને ટાઈમ। તો ટૂંકમાં આઈનો ઉચ્ચાર ત્યાં આઈ એવો જ થતો હોય છે। તો આ હતો આપણો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। નિયમ 3માં પણ આ જે આઈ જે છે તેનો ઉચ્ચાર આપણે આઈ જ કરીએ છીએ, પરંતુ એમાં જુદું એટલું છે કે નિયમ 3 પ્રમાણે જ્યારે પણ જે આઈ જે છે તેની જોડે ઈ જોડાય છે, તેની જોડે શું જોડાય છે? ઈ જોડાય છે, એટલે કે આઈ ઈની જોડી બને છે, અથવા તો આઈની જોડે GH જોડાય છે। આઈની જોડે ઈ જોડાય છે અથવા તો આઈની જોડે GH જોડાય છે, તો તેવા કિસ્સામાં પણ આ જે આઈ જે છે તેનો ઉચ્ચાર આઈ જ થતો હોય છે। પહેલા બે એક્ઝામ્પલ્સ આપણે જે છે એ આઈ પ્લસ ઈના જોઈશું અને પછી આઈ પ્લસ GHના જોઈશું, એટલે કે આઈ ઈની જોડી અને આઈ GHની જોડી। તો અહીં બે સ્પેલિંગ તમે જોઈ શકો છો, ડાઈ અને લાઈ।
ડાઈ એટલે મરવું, લાઈ એટલે જૂઠું બોલવું. તો અહીં તમે જુઓ ડી પછી આઈ પછી ઈ છે, તો જે ઈ જે છે તેનો ઉચ્ચાર થતો નથી. ડાયરેક્ટ આપણે ડાઈ અને લાઈ એવું બોલીએ છીએ. ત્યાર પછીના ઉદાહરણ જુઓ જેમાં જીએચ પણ જોડાયેલો છે. તો હાઈ HIGH, તો હાઈ ગ એવું આપણે નથી બોલતા, ખાલી હા ઈ હાઈ. પછી નાઇટ અને લાઇટ, તો NIGHT પણ GH જે છે તેનો ઉચ્ચાર થતો નથી. NI નાઈ અને છેલ્લે ટી નાઇટ, લાઇટ. તો GH જે છે એ સાયલેન્ટ થઈ જાય છે, તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. તો ટૂંકમાં આઈની જોડે જ્યારે ઈ જોડાય છે અથવા તો આઈની જોડે GH જોડાય છે ત્યારે પણ આઈનો ઉચ્ચાર આપણે આઈ એવો કરતા હોઈએ છીએ. તો આ હતો નિયમ નંબર 3. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 4ની, કે આપણો આઈ ક્યારે લોંગ ઈ એટલે કે ઈ એવો તેનો ઉચ્ચાર ક્યારે થાય છે. તો ઘણા ફ્રેન્ચ અને લેટિન શબ્દોમાં આઈ જે છે તે તેનો ઉચ્ચાર લોંગ ઈ એટલે કે ઈ એવો થતો હોય છે, અને ક્યારેક ક્યારેક આઈની જોડે ઈ જોડાઈને આઈ ઈની જોડી પણ એ લોંગ ઈ એવો ઉચ્ચાર કરે છે. ઉદાહરણ જોશો તો તમને વધારે સમજણ પડશે. અહીં બાજુમાં તમને સ્ક્રીન ઉપર ઉદાહરણ આપેલા છે, અહીં તમે જોઈ શકો છો. તો સ્કી, પિઝા, મશીન, પીસ અને થીફ આ શબ્દો તમારી સામે છે. ફરી એક વખત સ્કી, પિઝા, મશીન, પીસ અને થીફ. તો આ સ્પેલિંગની અંદર તમે આઈ જે છે તેનો ઉચ્ચાર ઈ એટલે કે લોંગ ઈ એવો થયેલો જોવા મળે છે. તો આ હતો નિયમ નંબર 4, જે કેટલાક ફ્રેન્ચ અને લેટિન શબ્દોમાં આઈ જે છે તેનો ઉચ્ચાર એ લાંબો ઈ થતો હોય છે, અને કેટલાક કિસ્સામાં આઈ અને ઈ જોડાઈને પણ એ લોંગ ઈ એવો ઉચ્ચાર થતો હોય છે. હવે વાત કરીશું આપણે નિયમ નંબર 5ની, કે આપણો જે આઈ જે છે આલ્ફાબેટ આઈ તેનો ઉચ્ચાર અ એવો ક્યારે થાય છે. ખાસ નિયમ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આઈ પછી તરત જ આર આવતો હોય. ફરીથી, જ્યારે પણ કોઈ સ્પેલિંગમાં આઈ પછી તરત જ આર આવતો હોય તો તેવા સ્પેલિંગમાં આઈનો ઉચ્ચાર ઈ ની જગ્યાએ અ એવો થાય છે. ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગમાં આઈ પછી તરત જ આર આવતો હોય તો આ આઈનો ઉચ્ચાર અ એવો થાય છે. ઉદાહરણથી જોશો તો જ તમને સમજાશે. અહીં તમારી સામે ઉદાહરણ આપેલા છે. બર્ડ, ગર્લ, શર્ટ, ફર્સ્ટ અને સર. સર તમે દરરોજ બોલો છો સર, બરાબર. ઘણી વખત તમે પણ વિચાર્યું હશે બર્ડનો સ્પેલિંગ બીર્ડ કેમ ના વંચાય, ગિર્લ કેમ ના વંચાય? નહીં, આઈ જે છે તેનો એક ઉચ્ચાર અ પણ છે. ફરીથી ઉદાહરણ જોઈ લો. બર્ડ, ગર્લ, શર્ટ, ફર્સ્ટ અને સર, જેની અંદર આઈ છે, આઈની પછી તરત જ આર આપેલો છે એટલે આઈનો ઉચ્ચાર અ એવો થાય છે. તો આ હતો નિયમ નંબર 5. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 6ની. આમ તો આ કોઈ નિયમ નથી, પણ તેમ છતાં તમને તે ખબર હોવી જોઈએ. આપણો જે આઈ જે છે આલ્ફાબેટ આઈ એ એક સ્વતંત્ર શબ્દ તરીકે પણ કામ કરે છે. તમે જાણો છો એ રીતે આઈ જેનું ગુજરાતી થાય છે હું પોતાના વિશે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આપણે આઈ આલ્ફાબેટનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે એ આલ્ફાબેટ નથી, એક શબ્દ તરીકે વ્યક્તિવાચક સર્વનામ તરીકે કામ કરે છે, જેનો ગુજરાતી અર્થ થાય છે હું. તો આઈનો એક ઉચ્ચાર આઈ એવો છે, અને જેનું ગુજરાતી હું છે તે આપણે પોતાના વિશે જ્યારે વાત કરતા હોય ત્યારે વાક્યમાં તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને તે છે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે બોલનાર વ્યક્તિ જ્યારે એકલો હોય, પોતે એકલાની જ વાત કરતો હોય ત્યારે આપણે વાક્યમાં આ આઈનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે પણ તેનો ઉચ્ચાર આઈ થાય છે. યાદ રાખજો મિત્રો, જ્યારે પણ તમે આઈનો ઉપયોગ કરો ત્યારે તે હંમેશા કેપિટલ લેટરમાં જ એને લખવામાં આવતો હોય છે. તો આ નિયમ 6ને પણ તમે યાદ રાખી શકો, જેથી કરીને તમને ક્યારે પણ મૂંઝવણ થાય નહીં. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, બીજા મિત્રોને આનો લાભ મળે તેના માટે એને શેર કરી દો, અને આવી જ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી લો. મળીશું બીજા વિડીયોમાં.